રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રોને ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ ભાઈ અમદાવાદની અંદર અને તમારા માટે ફરી એકવાર ગાડી લઈને હાજર થઈ ગયા છીએ આપણે. તો ભાઈ તમારો પરિવાર થઈ ગયો હોય મોટો અને 5 સીટરની અંદર આવતો ના હોય અને બજેટ બેસતું હોય ઓછું, તો આપણે તમારા માટે લઈને હાજર થઈ ગયા છીએ એકદમ સસ્તા ભાવની અંદર પબ્લિકની ટ્રસ્ટેડ એવી ટોયોટા કંપનીની ઇનોવા. તો મોડું કર્યા વગર પહોંચી જઈએ સીધા ગાડી ગયા છીએ ભાઈ ગાડી જોડે. અત્યારે હાલ ભાઈ આપણે ટોયોટા કંપનીની ઇનોવા ગાડી જોઈ રહ્યા છીએ. શરૂઆત કરશું નંબર પ્લેટથી. તો 5 ને 4 9 દુના 18 ને 2 20નું ટોટલ લાજવાબ થઈ રહ્યું છે ભાઈ. ઇનોવાની શરૂઆત કરતા પહેલા ભાઈ તમે અહીંયા ઘણી બધી ગાડીઓ બીજી પણ જોઈ શકો છો, જેમ કે અર્ટિગા પડેલી છે, ઇનોવા ક્રિસ્ટા પડેલી છે, ટેક્સી પાસિંગની અંદર ડિઝાયર સ્વિફ્ટ, ટેક્સી પાસિંગની અંદર વેગેનાર પડેલી છે ભાઈ. બાકી પણ ઘણી બધી ગાડીઓ એક્સયુવી, વર્ના, ઇનોવા, મોબિલિયો, સિયાઝ, એના સિવાય પણ ટેક્સી પાસિંગની અંદર ઘણી બધી ગાડીઓ જોવા માટે મળશે. પ્રાઇવેટ પાસિંગની અંદર અલ્ટો, વેગેનાર, સ્વિફ્ટ ડિઝાયર, ઘણી બધી ફિગો, ઘણી બધી ગાડીઓ જોવા માટે મળશે. આમાંથી તમારે કોઈ ખરીદી કરવાની ગણતરી બેસતી હોય તો તમે બેશક કરી શકો છો. હવે ચર્ચા કરીશું ઇનોવાની. તો ઇનોવાની કન્ડિશન અત્યારે હાલ કંઈક આપણને આવી જોવા માટે મળી રહી છે ભાઈ. લાજવાબ કન્ડિશનની અંદર ગાડી છે. 2012ના મોડેલની અંદર તમને ઇનોવા ગાડી મળી જવાની છે. તો પહેલા 4 બાજુ પ્રદક્ષિણા કરીને આપણે ગાડી જોઈ લઈએ અને પછી ફૂલ્લી ડિટેલ સાથે ગાડી ડાયગ્નોસિસ કરશું ભાઈ. પાછળથી કન્ડિશન આવી જોવા માટે મળી રહી છે ભાઈ. 2.5G વેરિયન્ટની અંદર ઇનોવા જોવા માટે મળવાની છે ભાઈ. ટોયોટા કંપની ઇનોવા માટે ફેમસ છે ભાઈ અને ગાડી બી મરાદ બથ્થડ ગાડી આવે છે. શરૂઆત કરી દઈએ ભાઈ ટ્રીમોથી. તો દરવાજાની ટ્રીમો કંઈક આપણને આ રીતે જોવા માટે મળે છે ભાઈ. 4 પાવર વિન્ડોના બટન મળી જવાના છે. ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ ડેશબોર્ડની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીમિયમ દેખાઈ રહી છે ભાઈ. ગાડી એકદમ જેન્યુઅનલી યુઝ થયેલી છે અને બહુ જ સારી કન્ડિશનની અંદર અત્યારે હાલ ભાઈ ગાડી આપણને દેખાઈ રહી છે. ચાવીના દર્શન કરીએ તો ચાવી કંઈક આ રીતે જોવા માટે મળી રહી છે. ચાવી આપણે લગાવીશું. કિલોમીટરની ચર્ચા કરી દીધી તો 92,000. ગાડીની અંદર એસી બેસી બધું જ ચાલુ છે. હવે આપણે મારીશું સેલ. માત્ર અડધા સેલની અંદર ઇનોવાનું એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ. એન્જિનની કન્ડિશન જબરજસ્ત લાકડા તોડ મજબૂત કન્ડિશનની અંદર ઇનોવા છે ભાઈ. મેન્યુઅલ મોડની અંદર તમને ગાડી મળી જવાની છે. એસીનું કુલિંગ એકદમ ઓકે આવી રહ્યું છે ભાઈ. સાઉન્ડ સિસ્ટમ તમને મળી જવાની છે. એસી મળી જવાનું છે ભાઈ. સીટોની કન્ડિશનની ચર્ચા કરીએ તો ભાઈ પ્રીમિયમ સીટ કવર છે, પણ આ ઓરિજિનલ કંપનીના જ સીટ કવર છે. કંપનીના સીટ કવર એકદમ ઓકે લાગેલા છે ભાઈ. અત્યારે હાલ ગાડીનું એન્જિન બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે ભાઈ. એકવાર હવે ચર્ચા કરીએ પાછળથી ગાડીની. પાછળથી ભાઈ તમને કેપ્ટન સીટો મળી જવાની છે ભાઈ. સીટ અહીંથી થોડી કવર આ ફાટેલું છે ભાઈ. સીટ કવર કરાવવાની ગણતરી રાખવાની. એકવાર સીટ કવર કરાવી દેવાના એટલે ગાડીનો ભાઈ ચામ આવી જાય જબરજસ્ત. પાછળથી કંઈક અત્યારે હાલ ઇનોવાની કન્ડિશન આપણને આવી જોવા માટે મળી રહી છે. જબરજસ્ત લાગી રહી છે ભાઈ. ઇનોવા ચલાવવાની અંદર બહુ જ મસ્ત અને કમ્ફર્ટેબલ અને ઓછા મેન્ટેનન્સ વાળી ગાડી ગણી શકાય છે ભાઈ. ઇનોવા અત્યારે હાલ ભાઈ આપણને આવી જોવા માટે મળી રહી છે. હા ગ્રાફિક્સ ટાયરોની કન્ડિશન એકદમ ઓકે, સાથે ગાડી એકદમ પડીકા પેક રેડી છે ભાઈ. તો બાકીની ચર્ચા કરીએ હવે તમારી સામે આવીને મિત્રો. અત્યારે હાલ મિત્રો આપણે 2012ના મોડેલની G વેરિયન્ટ વાળી ડીઝલની અંદર ઇનોવા અને એમાં બી 92,000 ફરેલી સેકન્ડ ઓનરની અંદર વ્હાઇટ કલરની ગાડી આખી ઓરિજિનલ આવશે. એન્જિન કંપની ફિટેડ આવશે. આવી ગાડી જો 7 સીટર તમારે ખરીદવાની ગણતરી બેસતી હોય તો તમારા માટે માત્ર ને માત્ર 3,75,000 રૂપિયામાં ગાડી ફાઇનલ ડિસ્કાઉન્ટ સાથે આપી દેવાની ગણતરી છે. ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે. વહેલા તે પહેલાના ધોરણે 7 સીટર ગાડીની તપાસ કરી રહ્યા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો જે કોઈ 7 સીટરની તપાસ કરી રહ્યા હોય એમને તમે આ વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ.